ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં સીસીટીવીનો મુદ્દો ઉઠાવ્યો છે। ઇમરાન ખેડાવાલાના સવાલ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જવાબ પણ આપ્યો। તેમણે કહ્યું, તથ્ય પટેલના કેસમાં 4 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી, તે જ્યાં પણ ગયો તેના સીસીટીવી એકત્ર કર્યા। મેન્ટેનન્સ માટે જે કેમેરા બંધ છે તેને જલ્દીથી ચાલુ કરવામાં આવશે। 1705 કેમેરા સંપૂર્ણપણે ચાલુ છે તેવું ગૃહમંત્રીએ જણાવ્યું હતું। ઇમરાન ખેડાવાલાએ શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાઓ જે છે તે બંધ હોવાનો મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો। અન્ય રાજ્યમાંથી આવતી કાર સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતી હોવાનો પણ તેમણે મુદ્દો ઉઠાવ્યો અને ઇમરાન ખેડાવાલાના આ સવાલ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો। તેમણે એ મુદ્દો અને એ ઘટનાને ટાંકી હતી। તથ્ય પટેલવાળા કેસને ટાંકીને તેમણે કહ્યું કે સભ્યએ તથ્ય કેસની વાત કરી, પણ ઇતિહાસમાં પહેલી વખત 4 જ દિવસમાં આ ઘટનામાં ચાર્જશીટ ફાઇલ થઈ છે। એ જ્યાં જ્યાં પણ ગયો હતો ત્યાંના સીસીટીવીના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે। એટલે એ રીતે ગૃહમંત્રીએ એ રીતે જવાબ આપ્યો કે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે સીસીટીવી કેમેરાઓ છે તે કાર્યરત છે।